ઓઢવામાં શ્રાવણ સુદ પાંચમનો ભવ્ય લોકમેળો યોજાયો। જોગણી માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। સરપંચ હેમરાજભાઈ વિરમભાઈ ચૌધરીના પ્રયાસોથી ગામની રોનક બદલાઈ। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે વિરાજમાન જોગણી માતાજીના મંદિર પરિસરમાં શ્રાવણ સુદ પાંચમ નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેળામાં પાટણ જિલ્લાના તેમજ સરસ્વતી તાલુકાના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભક્તોએ જોગણી માતાજીના દર્શન કરી શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા। ઓઢવા ગામે વિરાજમાન જોગણી માતાજીને લોકવાયકા મુજબ સુપ્રીમ કોર્ટ ઓફ જોગમાયા તરીકે તેમજ હાઈકોર્ટ ઓફ જોગણી તરીકે પણ ઓળખવામાં આવે છે। લોકમાન્યતા મુજબ યુગો પહેલા જ્યારે આકાશ પાતાળ સૂર્ય કે ચંદ્રનું અસ્તિત્વ ન હતું ત્યારે જોગમાયાનું અસ્તિત્વ હતું। મંદિર ખાતે 64 જોગણી, 52 વીર અને સગત જોગણીની સ્થાપના કરવામાં આવેલી છે। ઓઢવા ગામની ચારે તરફની સીમની રક્ષા જોગણી માતાજી કરે છે તેવી શ્રદ્ધા લોકોમાં જોવા મળે છે। માતાજી અનેક પરચા બતાવ્યા હોવાની અને અનેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થયા હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે। આ શ્રદ્ધાના કારણે દર વર્ષે મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે પહોંચે છે। મેળામાં ચકડોળ સહિતના વિવિધ મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા। પરિવાર સાથે આવેલા લોકોએ મેળાની મોજ માણી હતી અને જોગણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ સમગ્ર મેળા દરમિયાન મંદિર પરિસર સહિત ઓઢવા ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો। સરપંચના પ્રયાસોથી ઓઢવાની રોનક બદલાઈ। ઓઢવા ગામના ઉત્સાહી સરપંચ હેમરાજભાઈ વિરમભાઈ ચૌધરી દ્વારા ગામના વિકાસ અને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોની સુવિધા અને ગામના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવાના પ્રયાસોના પરિણામે ઓઢવા ગામની રોનકમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે। ગામમાં ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગો વધુ સુંદર રીતે યોજાય અને બહારથી આવતા શ્રદ્ધાળુઓને પણ સારી સુવિધાઓ મળી રહે તે માટે સરપંચ સહિત ગ્રામજનો દ્વારા સહયોગ આપવામાં આવે છે, જેના કારણે આ વખતના લોકમેળામાં પણ ગામમાં ઉત્સાહ અને ચહેલપહેલનો માહોલ જોવા મળ્યો હતો। અહેવાલ માનસિંહ ચૌધરી, પાટણ।